ચોમાસાનો વરસાદ પર્વતોમાં આફત લાવ્યો છે. હિમાચલ પ્રદેશના કિન્નૌરના તાંગલિંગમાં બુધવારે વાદળ ફાટવાથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાનો એક ભયજનક વિડીયો સામે આવ્યો છે, જેમાં પર્વત પરથી ખડકો અને કાટમાળનું પૂર રસ્તા પર પડતા જોઈ શકાય છે. અચાનક આવેલા પૂરના કારણે કૈલાશ યાત્રા રૂટ પરના 2 પુલ તણાઈ ગયા હતા. બાકીના રૂટને પણ ભારે નુકસાન થયું હતું, જેના કારણે યાત્રા અટકાવી દેવાઈ છે. ઘણા શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. ભારત તિબેટિયન બોર્ડર પોલીસ ટીમે ઝીપલાઇનની મદદથી 413 યાત્રાળુઓને બચાવ્યા છે. કિન્નૌરના રીબા ગામ નજીક રાલડાંગ કોતરમાં પણ વાદળ ફાટવાની ઘટના બની હતી. આના કારણે નેશનલ હાઈવે 5 પણ બંધ કરી દેવાયો છે. હાઈવેના લગભગ 150 મીટર પર કાદવ અને મોટા પથ્થરો જમા થઈ ગયા છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. મંગળવારે રાત્રે ચંડીગઢ મનાલી નેશનલ હાઈવે પર પણ ભૂસ્ખલન થયું હતું. રસ્તાઓ પર મોટા પથ્થરો પડતા રાજ્યના 500થી વધુ રસ્તાઓ બંધ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ વખતે વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈએ વ્યાજદર 5.5% પર યથાવત રાખ્યા છે. આનો અર્થ એ છે કે લોન મોંઘી નહીં થાય અને તમારો ઈએમઆઈ પણ વધશે નહીં. આરબીઆઈએ જૂનમાં વ્યાજદર 0.50% ઘટાડીને 5.5% કર્યો હતો. 4 થી 6 ઓગસ્ટ દરમિયાન યોજાયેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં દર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે એટલે કે 6 ઓગસ્ટના રોજ આ માહિતી આપી હતી. આરબીઆઈ જે દરે બેંકોને લોન આપે છે અને રેપો રેટ કહેવામાં આવે છે. જ્યારે આરબીઆઈ રેપો રેટ ઘટાડે છે ત્યારે બેંકોને સસ્તી લોન મળે છે અને તેઓ આ લાભ ગ્રાહકોને આપે છે. આરબીઆઈએ આ વર્ષે 3 વખત વ્યાજદરમાં 1% ઘટાડો કર્યો છે. ફેબ્રુઆરીમાં યોજાયેલી બેઠકમાં વ્યાજદર 6.5%થી ઘટાડીને 6.25% કરવામાં આવ્યો હતો. કચ્છના માંડવી તાલુકાના ત્રગડી ગામ પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજે મોટી કાર્યવાહી કરી છે. એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એચઆર જેઠીની સૂચના અનુસાર ટીમે માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન દરોડો પાડ્યો હતો. સ્ટાફના મૂળરાજભાઈ ગઢવી અને લીલાભાઈ દેસાઈને મળેલ બાતમી પરથી ત્રગડી ગામની દક્ષિણ બાજુની સીમ વિસ્તારમાં તપાસ કરાઈ હતી. આ દરોડામાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 1632 બોટલો, કિંમત ₹17,79,600 અને 10,752 બિયરના ટીન, કિંમત ₹23,65,440 મળી આવ્યા હતા. આ કેસમાં યુવરાજસિંહ વજુભા જાડેજા, જીતુભા ઉર્ફે જીત્યો મંગળસિંહ સોઢા, નિલેશસિંહ નવુભા જાડેજા, સંજયસિંહ નવુભા જાડેજા, મેહુલસિંહ ચંદુભા ઝાલા અને દિવ્યરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા સામેલ હોવાનું જાણવા મળ્યું છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીના ધરાલી ગામમાં મંગળવારે બપોરે લગભગ 1:30 વાગ્યે વાદળ ફાટવાથી 4 લોકોના મોત થયા છે. બુધવારે સવારે બચાવ શોધ કામગીરી દરમિયાન એક મૃતદેહ મળી આવ્યો હતો. તેની ઓળખ કરવામાં આવી રહી છે. 50થી વધુ લોકો હજુ પણ ગુમ છે. ગઈકાલે 130થી વધુ લોકોને બચાવી લેવાયા છે. એસડીઆરએફ, એનડીઆરએફ, આઈટીબીપી અને સેનાની ટીમો બચાવ કામમાં સામેલ છે. બુધવારે સવારે પીએમ મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથે ફોન પર વાત કરી હતી. ત્યારબાદ ધામીએ ધરાલી અને અન્ય સ્થળોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. તેમણે બચાવ કામગીરી અંગે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ગંગોત્રી યાત્રાળુઓ માટે મુખ્ય સ્ટોપ ધરાલી ગામનું બજાર, ઘર અને હોટલો પર્વતો પરથી ખીર ગંગા નદીમાં વહેતા કાટમાળથી ધોવાઈ ગયા હતા. ભુજ તાલુકાના લોરિયા ગામના સીમ વિસ્તારમાં ખેતર બચાવી પાડવાના ઈરાદે હત્યાના પ્રયાસના ગુનામાં સંડોવાયેલા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજે પકડી પાડ્યો છે. આ કેસમાં ફરિયાદીનું ખેતર લોરિયા ગામની સીમમાં આવેલું છે. આરોપી જગમાલજી ઉર્ફે જગદીશસિંહ ચમાજી જાડેજા આ ખેતર બચાવી પાડવા માંગતો હતો. આરોપીએ ફરિયાદીના ખેતરમાં ટ્રેક્ટર વડે ખેડી નાખી આશરે ₹5 લાખ જેટલું નુકસાન પહોંચાડ્યું હતું. આરોપીએ ફરિયાદી પર ટ્રેક્ટર ચડાવી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. ત્યારબાદ ફરિયાદી અને સાક્ષીઓને ખેતરમાં પ્રવેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે માધાપર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુન્હો નોંધાયો છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં મંગળવારે રાત્રિના 10 વાગ્યામાં બનેલી ફાયરિંગની ઘટનામાં ગોળી વાગતા એકનું મોત થયું છે. મૂળ રાજકોટના અને હાલ અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા શેર બ્રોકિંગના વ્યવસ્થા સાથે સંકળાયેલા કલ્પેશ ટુંડિયાને લમણાના ભાગે ગોળી વાગતા લોહીલુહાણ હાલતમાં સરસ્વતી હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં વધુ સારવાર મળે એ પહેલા તેમનું મોત થયું હતું. ફાયરિંગનો બનાવ બન્યો એ પહેલા કલ્પેશ ટુંડિયાના ઘર પર 2 લોકો મળવા આવ્યા હતા. તેઓ સાથે મુલાકાત કર્યા બાદ આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ફાયરિંગનો બનાવ બાદ પોલીસને હથિયાર ન મળતા આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તેને લઈને રહસ્ય ઘેરાયું છે. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને નિયમિત રીતે વીજળી ન મળતી હોવાના મુદ્દે જિલ્લા કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો છે. દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાલભાઈ આંબલિયાના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કર્યો હતો.
દરમિયાન બેનર હાથમાં લઈને આંબલિયાએ બતાવ્યું, જેમાં લખ્યું હતું કે લોકો કહે છે કે એક બોટલમાં એક સહી થાય છે. આ વાત સાચી છે? ખેડૂતોની રજૂઆત મુજબ વડાત્રા સબ ડિવિઝન, ખંભાળિયા ડિવિઝન કે કલ્યાણપુર, દ્વારકા, ભાણવડ ડિવિઝનમાં દિવસે 8 કલાક વીજળીની વાત તો દૂર, 8 દિવસ 8 રાત મળીને પણ 8 કલાક વીજળી મળતી નથી. સરકારના દિવસે 8 કલાક વીજળી આપવાના વાયદાઓ પોકળ સાબિત થયા છે, તેવો આક્ષેપ કર્યો હતો. ભાવનગર જિલ્લાની વર્તેજ પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે વર્તેજ પોલીસે ઊંડવી ગામની બાપુશેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારના આડા પર દરોડો કર્યો હતો. આ દરોડામાં જુગાર રમતા 6 શખ્સોને ઝડપી લીધા છે. વર્તેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારોમાં નાઇટ પેટ્રોલિંગ કરતો હતો. તે દરમિયાન તેમને માહિતી મળી હતી કે ઊંડવી ગામની બાપુશેરીમાં કેટલાક લોકો ગોળકુંડાળું વળીને તીનપત્તીનો જુગાર રમે છે. પોલીસે તરત કાર્યવાહી કરી હતી અને રોકડા ₹85,300 અને જુગાર રમવા માટે વપરાતું સાહિત્ય કબજે કર્યું હતું. પાટણ જિલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા 2 નકલી ડોક્ટરને પાટણ એસઓજી શાખાએ ઝડપી પાડ્યા છે. પોલીસ અધિકારી જેજી સોલંકીના માર્ગદર્શન હેઠળ વાગડોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરી હતી. પોલીસને મળેલી બાતમી અનુસાર ભેલવણ ગામે ડેરીની સામે ભાડાની દુકાનમાં મહંમદ સલીમ હમીદ દાવડા અને વદાણી ગામે પાણીના ટાંકાની સામે ગલીમાં ભાડાના મકાનમાં અબ્દુલ રઉફ કોવડિયા કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા. આ બંને વ્યક્તિઓ બીમાર લોકોને તપાસી દવા અને ઇન્જેક્શન આપી તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હતા. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તારીખ 14 થી 18 ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે, જેમાં સૌરાષ્ટ્રમાંથી અંદાજે 15 લાખથી વધુની જનમેદની મેળો માણવા માટે ઉમટશે. તેને લઈને રેસકોર્સ મેદાનમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ચકડોળ ગોઠવાઈ રહ્યા છે તો પોલીસ અને વહીવટીતંત્ર સહિતના કંટ્રોલ રૂમના ડોમ ઊભા કરી દેવાયા છે. હાલ વરસાદને ધ્યાનમાં રાખીને લોકમેળાના ગ્રાઉન્ડમાં પાણી ન ભરાય તે માટે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા કપચી પાથરી જમીન સમથળ કરવામાં આવશે. આ વચ્ચે પ્રથમ વખત મેળામાં 234માંથી 143 જેટલા સ્ટોલ અને પ્લોટ ખાલી રહી ગયા છે, જેને લઈને વહીવટીતંત્ર દ્વારા જૂની કલેક્ટર કચેરી ખાતે સ્થિત પ્રાંત અધિકારી દ્વારા ઓપન હરાજી રાખવામાં આવી છે, જેમાં અપસેટ પ્રાઇસ મુજબ વહેલા તે પહેલાના ધોરણે વેપારીઓ સ્ટોલ અને પ્લોટની ખરીદી કરી શકશે.